પણ જો આ બંકાની એન્ટ્રી થાય તો માહોલ જો મળે હેલો ફ્રેન્ડ, જય માતાજી. આપણે આજે નીકળી ગયા છીએ જયેશભાઈ અંગાત. અમે ને થોડી વારમાં અમીર બનવાના છીએ. ખાઓ માં કસમ. જે રીતે ખબર બતાવો, માલ બતાવો. આ ફૂલ જો 20,000 નો માલ છે. 20,000 તો અમારા માટે ઘણા થઈ ગયા, કારણ કે વધારે કમાવાની વખત છે નહીં, એટલે એટલા મનવારી છે આમાં. પછી અહીંથી આગળ જઈએ છીએ, પાછા ગલકોટાના રોપા લ્યા ધરું લેવા માટે, એટલે વિડીયોથી જતા ના કોઈ બહેન વિડીયો ચાલુ રાખજો. બે છે જોવાનું રાખો તમે. આપણે આવી ગયા ફાઇનલી જયેશભાઈ ગોટા લેવા માટે. જો આ નર્સરી છે, આ મોટા ગોટા છે જે રોપી શકાય આ ગોટા, અને આ છે જે નાના તૈયાર કરવામાં આવે એ ગોટા છે. ફાઇનલી જોરદાર લોકેશન છે. જુઓ અંદર બે તડકથી આપણે આમ ફરીએ ને એવું લાગે ના કે અંદર આમ ફરીએ, આમ જોરદાર લોકેશન. અને તમે જુઓ આ શું છે, આ છે તરબૂચ, આ છે ટેટી, આ છે ખબર નહીં કોઈ છે, અને આ મરચો છે જુદા જુદા પ્રકારનો, અને ગલગોટા જે મોટા રોપાઈ. તો ગાઈસ એ જગ્યાને જોરદાર આપણે જોઈ શકીએ. જો આ ઉપરનું છત જો જોરદાર બનાવેલું હોય. આપણે ફાઇનલી આપણે જે ગોટા લીધા એ તો હું બતાવું. તો આપણે લીધેલા એ ગોટા જો આપણે લઈ લીધા એ ફાઇનલી ગોટા 4,008 પેકેટ લીધેલા એ ગોટા. તો ફ્રેન્ડ હું બતાવું કે ટોમેટો આ રીતના બનાવવામાં, ત્યાં મતલબ એનો જાળવેલો ચડાવવામાં આવે. જો આ ટોમેટાનો અહીંયા આ રીતના વેલો ચડાવવામાં આવે, આ રીતના ટોમેટો બેસતો હોય, આ રીતના લાકડું ઊભું કરી અને દોરી બાંધી દેવાની વાયરની દોરીથી. આ રીતના બાંધવામાં આવે. જો આ ટોમેટો બેસો, અમુક પાકી જાય, કમ્પ્લીટ થઈ જાય. આ રીતના એનું મંડપ બાંધવાનો મંડપ કહેવામાં આવે. હવે જોઈએ કે આ રીતના ટોમેટું હોય. જો કેવું નેચરલી ટોમેટું હોય. આ રીતના ટોમેટો વાવેતર કરવામાં આવે. આ લોકોએ સેમ્પલ માટે બનાવેલું હોય. આ રીતના આવા બનાવવામાં આવે ટોમેટો રોપવા માટેનું. જો મિત્રો જેટલી તમાકુ વાવરવાની આ બાજુ જોઈએ તમાકુ ખાલી વચ્ચે ઘઉં છે, એના પછી તમાકુ ચાલુ થાય. પેલી વાતથી દેખાતી પણ અમે સીમના લીધો. અને બધા આવી નર્સરીઓ જ છે આ માટીમાં. તો આ હામેરે ને એવી આ બાજુ પણ દેખાય નહીં. જશે બતાવજે કાચ ખોલી. આ બધી નર્સરી જ છે છેક સુધી. આ બધી છેક સુધી આ બાજુ સાઈડની બધી નર્સરીઓ જ છે. જો મોટા પાયે મોટી નર્સરીઓ. જો આપણે નીકળી જઈએ ઘેર. હવે ગલગોટા લઈ લીધા. ભૂખ એવી લાગે ને જબ્બર બોલ. કોઈ ખાવું પડશે ભાઈ. ખાવા તો ફરી કોખો વેફર વેફર ખાવાનું કીધું. આપણને તો જયેશભાઈ હોટલમાં ખવડાવતા નહીં, કારણ કે હોટલના પૈસા આવી નહીં છીએ ગરીબ. 20,000 માલ વેચ્યો 20,000 રૂપિયા હાલે નહીં, બાજી રાખ્યા. એ તો લોચો આવી તાણા આવી. હવે એ તો અમારે વેપારી તો એવું હોય છે, અમારો હોય મોટા વેપારીઓને એવું હોય કે પૈસા બિલ હવાલો કરે કે બેંકમાં નાખો, ખાતામાં નાખી દો. નક્કી ના કહેવાય કોઈ. એટલે હાલ નહીં નાખવાના ભાઈ, 2 દાવા ભાઈ આવશે પૈસા. તો આપણે ગાઈસ નીકળી જઈએ ઘેર. હવે ચોક રસ્તામાં નાસ્તો કરીએ. આપણે જઈએ પકોડી ખાવા. પકોડી ખાવા પકોડી ખાવી હેડો. એ ભૂખ લાગે ને જબ્બર પકોડી મળી જાય સારું થઈ શકે. ભૂખ લાગેલી જોરદાર અને પકોડી મળવાની છે. ગરમ ખાની રગડાવાળી. હા એકલી ગરમ એકલી રગડો.
પેલા તીખી નહીં ખાઈ. જો મિત્રો આ ને આ સરદારપુર ગામ વિજાપુર તાલુકાનું તમે ખાલી જો ટ્રેક્ટર એટલો છે ને ઘેર ઘેર ટ્રેક્ટર એ બોલો આમ ઘેર ઘેર ટ્રેક્ટર આમ નવાઈ લાગે ક્યાં મતલબ હદ બાર જા બતાવીએ કાચકું આ બધા ઘેર ઘેર મતલબ બધી બાજુ કોઈ બધા તો કેમેરામાં આવવાનો નહીં પણ બહુ એક ગેર એક બે તો ટ્રેક્ટર હોય એટલે હોય તો ચાલુ કરતે બધું જ જો ટ્રેક્ટર જો હાથ આવે તમે હાથ આવે હવે એક જ બાજુ અડે તો મને લગભગ 150 જેટલો ટ્રેક્ટર જોવા મળે તો તે વિચારો આખા ગામમાં જેટલો હશે જો એના છે ને ટોમેટોની ખેતી કરેલી છે એટલે દેખાય ઓહરા લગાય મોડવો કહેવાય ને મોડવો લગાયો અને સર તમાકુ આ જગ્યાએ પપીતા વાય રંગ જો મેં પણ જો આ બંકાની એન્ટ્રી થાય તો માહોલ જો મળે અરે બટાકામાં બોલાયા મેં તો પહેલે વહેલા જોયો જો મિત્રો બટાકામાં ફૂલ આવ્યા પહેલી વેલા ફૂલ આવ્યા મેં તો જોયા જેવું કાળ ગયા ફૂલ વાળો બટાકો હે ફૂલ વાળો બટાકો બતાવો બતાવો બટાકો તમે બતાય ફૂલ વાળો બટાકો ઉપર બે બટાકો નીચે બે એ જ ખબર પડતી નહીં પણ બટાકામાં ફૂલ આવે એવું કોક હા બતાવીએ જો મિત્રો હા એ બટાકો પણ બટાકામાં ઉપર ફૂલ આવે બટાકો જ છે પણ બટાકામાં ફૂલ આવે બટાકામાં ફૂલ આવે બટાકો નહીં શું હોય છે બટાકો જ હશે બટાકો ચીગલે એ તો આવો ફૂલ આવે છે આપણે નહીં પાડે અત્યારે માણસોમાં અપડેટ આવે બટાકામાં અપડેટ આવ્યો હોય શું કહેવું બધી વસ્તુમાં અપડેટ આવે ખબર નથી મારા માટે પેપર હો રે પૂછતી અને લેબડો પૂછ્યો હોય તો કળવા એક થઈ જાય રોગ ના આવે શરીરનો લેબડો માટે પૂછ્યો કે એને રોગ ના આવે આ છે મહાકાળી માનું મંદિર કઈપુર છે ને મસ્ત જો મિત્રો આપણે આવી જાય દર્શન તમે ગોગ મહારાજના મંદિરે ત્યાંથી આ બાજુ મંદિર છે અને આ બાજુ મેળો ભરાયા પોચમનો 2026ની ફર્સ્ટ પોચમ સારે આપણે આવી ગયા દાસદ ગામ ગોગ મહારાજનું મંદિર આજે પોચમ હતી એટલે તમે જોઈ શકો મંદિર ગોગ મહારાજનું મંદિર જે લોકો લઈને આવે છે જાય એમની થાય છે આ છે મંદિર ગોગ મહારાજ આ છે બહારનું મંદિરનું લોકેશન જોરદાર છે હવે આ લોકો ધજાઓ લઈને આવ્યા હોય પગપાળા આવ્યા હોય મહારાજના મંદિર આ બધી રજાઓ છે જોરદાર મંદિર બનાવેલું છે તમે આવો તો મિત્રો એક વાર જરૂરથી દર્શન કરજો આ તો શિવજીનું મંદિર બહારથી જો મિત્રો બહારથી લોકેશન જોરદાર લાગ્યા છે આ મંદિરનું મહારાજનું મંદિર અને એ મંદિર છે અહીંયા શ્રીફળ વધેરવાન છે આ લોકો અગરબત્તી કરે છે આ મંદિરનું લોકેશન છે